ઓડિશાના ગંજામથી 5.87 કિલો ગાંજાનો જથ્થો લઈને આવેલા યુવકને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી હતી। સુરતમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામથી લાવવામાં આવતો હોય છે। નશાકારક ગાંજાના જથ્થા સાથે આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। જોકે છેલ્લા થોડા સમયથી ટ્રેનની જગ્યાએ અન્ય રસ્તે ગાંજો શહેરમાં ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું। બાતમી મળતા જ પોલીસે 5.87 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે સચિન તલંગપુર રોડ પર આવેલ કૌશલ પાર્ક સોસાયટીમાં રૂમમાં માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રેડ કરી હતી, જેમાં 5.870 ગ્રામ ગાંજો મળ્યો હતો, જેની અંદાજિત કિંમત 58,700 જેટલી થાય છે। પકડાયેલ આરોપી વિકાસ કિશોર ગૌડા 21 વર્ષની ઉંમરનો છે। તે ઓડિશાનો રહેવાસી છે। હાલ પોલીસે વિકાસને કોણે મોકલ્યો હતા તથા તે કોને આ ગાંજો આપવાનો હતો તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।